અમે આયા ગંગેશ્વર હાથીદરા જો તો અહીંયા પણ મહાદેવજીના તમને દર્શન કરાવું ગંગેશ્વરના. બહુ જબરદસ્ત લોકેશન વચ્ચે આવેલું ગંગેશ્વર મહાદેવજીનું મંદિર. તો અત્યારે શ્રાવણ માસના પવિત્ર દિવસે તમને ગંગેશ્વર મહાદેવજીના દર્શન કરાવું. તો બ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટમાં હર હર બોલે અવશ્ય લખજો. ચાલો હળો દર્શન કરવા. ગંગેશ્વર હાથીદરા જૂનું હાથીદરા કહેવાય. આમ ગંગેશ્વર જો ભોખરાની અંદર ખીણમાં મહાદેવજીનું મંદિર જબરજસ્ત શિવલિંગ. તો ત્યાં તમને દર્શન કરાવું અત્યારે લાઈવ ગંગેશ્વર મહાદેવજીના. કોઈ એટલું બધું નહીં વધારે, ના એટલું બધું નહીં. પેલા હોય નેચર દર્શન કરો. હા હોમરી મંદિર. તો અમે ગંગેશ્વર હાથીદરા ગંગેશ્વર મહાદેવજીના તો તમને દર્શન કરાય. અમે આપણે જઈએ ઉપર રાધાકૃષ્ણ મંદિર, બહુ મસ્ત મંદિર. જો આ નીચે પણ મંદિર અને ઉપર જવાનું આપણે ભોખરા ઉપર ડુંગર ઉપર. બહુ જબરજસ્ત ત્યાંનું લોકેશન. તો લેહડો ફટાફટ આપણે જઈએ ઉપર. જાણો કાકા વાત નહીં થાય. આ તો વધારે નહીં, 250 પગથિયાં હશે. આ સીડી પરથી ને એટલે આવી ગયું. આયા તા હા જબરજસ્ત સીડી હે. ચલા એ બોલવા વાળા બીજા હતા ભાઈ. આડ્યો તરી છુડાઓ ઓ છુડા આમ રાગી હેડ કે હા આઈએ ગ્રીસિંગપુરી એટલે વહેલા હેડે ખું. હા સીધો પથ્થર હતો આવે ટેટ કશું નહીં, ક્લીન પથ્થર જો એકદમ. જો રડ્યા ને તો જય માછી હરમાં. ગંગેશ્વર જબરજસ્ત લોકેશન ભોખરો વચ્ચે આવેલું.
હાથીદરા. જો અહીંનું લોકેશન બહુ મસ્ત. જો બાજુમાં ચેક ડેમ સામે રહે એ અત્યારે આ સાલ વરસાદ અહીંયા ઓછો એટલે પાણી ઓછું નકર એ ફૂલ ભરેલો હોય. અમારા ભાઈલું બધા અમારા આવો લક્ઝરી વાળા બધા. તો લેવડો આમ ફટાફટ ચડી જઈએ, થોડું બાકી આખો સીધો પગથિયો. હા આ તમે ઉતાવળા હાથ ચડી ગયા, રાગે રાગે જવાનું હોય એકદમ હાથ ચડો પછી ચાલો. હો નજારો તો વહીથી જ આવો ભાઈ, ગંગેશ્વર મહાદેવનો. હા અન્યાન્યનો જો આવી ગયા. હાડો રાધા કૃષ્ણનું મંદિર. કેડીએ ભરાઈ જાય. ગંગેશ્વર મહાદેવ. થાકી જા આટલું જલ્દી? તો અમે આવી ગયા આપણા બોખરાની ઉપર. ત્યાં તો ગંગેશ્વર મહાદેવના તમને દર્શન કરાયો. અહીંયા લગભગ રાધા કૃષ્ણનું મંદિર બોખરાની ટોચ ઉપર. ફોટો શૂટ માટે બહુ મસ્ત જગ્યા, લોકેશન. ભ્રમણ છ જ નહીં કાકા, બાપ સૈયા. હા ગરમી વધારે. આવું એક મિનિટ. તો અત્યારે અમે જે જગ્યાએ આવ્યા છીએ હાથીદરા, ગંગેશ્વરનો ઊંચામાં ઊંચો પર્વત. જો અમારી પાછળનો નજારો બહુ મસ્ત. અત્યારે હાલ જો વાતાવરણ એકદમ વાદળછાયું, બહુ સુપર નજારો ગંગેશ્વરનો. જે અરવલ્લીની ગુફાઓ વચ્ચે આવેલું ગંગેશ્વર ધામ. જો આ બધી સામેરી અરવલ્લીની ગુફાઓ, બધી ગિરિમાળાઓ, બધી હારમાળા છેક અંબાજી માઉન્ટ આબુને અડાડીએ ગિરિમાળા. તો જો ઊંચામાં ઊંચી જગ્યા. લેવડો અમે આપણે જઈએ નેચ. જો અમારા બધા ભૈલું થાક્યા. હર મહાદેવ. અમે થાક્યા હું બધા. અમાર માછે તો શીખર હું વલોણો વેચોળો બેઠો બેઠો બોયડી બોર ખાવ બધો ના આવશે ફોટા વિડીયો. ના આપશે તમારો પહેલો આવી જાય. બસ વિડીયો ચાલુ કરો ને એવો પહેલો તમે આવશો. વિડીયો ચાલુ કરશો ને એવો પહેલો તમે આવશો. અમે બસ અમે આવી જાય ને. હા આવી જાય, બધા આવી જાય. જેવો ચાલુ કરશે ને બ્લોગ એવો સીધો સ્ટાર્ટમાં જ આવશે બધો. હા શ્વાસ બેહારો. તો અમે આપણા ગંગેશ્વર પર્વતની મજા લીધી. અમે જઈએ નીચે છે બગીચો, એ પણ થોડું શૂટ કરીએ, તમને પણ બતાવીએ. અને પછી જવાનું છે અમારે નેક્સ્ટ વિલોગમાં આવશે ના ગબ્બર નહીં, કોટેશ્વર.
નેક્સ્ટ બ્લોગમાં આવશે કોટેશ્વર મહાદેવ અંબાજી. તો અમે આપણા નેતા જઈએ જો એકદમ સ્ટ્રેટ પથ્થર સીધો. તો જો આ ગંગેશ્વરનો મસ્ત બગીચો સિનેરી. ફોટો પાડે તો હજી ફોટા બહુ મસ્ત ગાર્ડન. પેલી બાજુ એક પોઈન્ટ હે ઉપર ચડવાનું. એ નહીં યાર કાકા, એ કાકા એવું નહીં, થોડો જ છે, થોડો જ. ના એવું નહીં, આ તો થોડો જ છે, વધારે નહીં. જો પેન જો ફોટો રે હું બતાવું. આ વાયનો ફોટો વાયનો જો આ ફોટો રે જો ગબ્બર, લાઈવ ગબ્બર ના ઘોકવાળી, માં ચાચરના ચોકવાળી, આલાસુરના ધોમવાળી, માં અંબા માતાજી લાઈવ જો ગબ્બર. આપણે એ જવાનું ગબ્બર દર્શન કરવા.